આજે ખાવડા સીએસસી સેન્ટર માટે જે ત્યાં સુવિધાઓ ઉપલબ્ધ નથી તેના માટે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત કચ્છ કલેક્ટર્સને કરવામાં આવી હતી. ત્યારબાદ ત્યાં ડીડીઓ સાહેબને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યાં અમે 20 દિવસ અગાઉ મુલાકાત લીધેલી, પણ ત્યાં ઘણી બધી અસુવિધાઓ છે. અમારી માંગણીઓ વ્યાજબી છે, જે બીજી જગ્યાએ છે તો અહીંયા કેમ નહીં? આ પણ ખાવડા વિસ્તાર પણ ભારત વિસ્તારમાં જ આવે છે ને કે પાકિસ્તાનનો છે? તો પછી આ લોકોને પોતાના મૌલિક અધિકારોથી કેમ દૂર રાખવામાં આવે છે? ક્યાં ને ક્યાંય લાગી રહ્યું છે કે જાતિગત ભેદભાવ અહીંયા પણ નડી રહ્યું છે. તો આ જાતિગત ભેદભાવ ન નડવામાં આવે, અન્યથા અમારી જે આ માંગણીઓ છે સાહેબને રજૂઆત કરી છે, પણ સાહેબ કહી રહ્યા છે કે આ વાત તો ગાંધીનગર જ જશે, તો પછી અહીંયાના લોકો શું જશે? તો અહીંયાના લોકો રજૂઆત કરો શું ગાંધીનગર જશે? તમારી જવાબદારી છે, તમે કેવી રીતના સોલ્વ કરો છો? અમે પણ જોઈએ છીએ કે જો 15 દિવસની અંદર અમારી માંગણીઓ છે એ સ્વીકારવા નહીં આવે તો ત્યાંથી પેદલ યાત્રા કાઢીને અહીંયા આવીને બેસશું. અમે અમારા મૌલિક અધિકારો માટે અમે જ્યાં પણ જવું હશે ત્યાં જશું. અમને 15 દિવસનો સમય આપ્યો છે. 15 દિવસમાં જો અમારી માંગણીઓ સ્વીકારવા નહીં આવે તો અમે ના છૂટકે ત્યાંથી પેદલ ચાલી અને ધરણા કરવામાં આવશે. જય ભીમ, જય ભીમ, જય સંવિધાન. વાત તો ઇકબાલભાઈએ જે કરી વાત એ જ છે, પણ હું તંત્રને તમારા માધ્યમથી એટલો કહેવા માંગીશ કે અમારો જે અવાજ જે ઉપાડ્યો છે, ભીમ આર્મીએ જે મુહિમ ઉપાડી છે, એ પર્સનલી અમારા માટે નથી, બરાબર? એ ફક્ત ને ફક્ત એક સામાજિક મેટર છે, આરોગ્યની મેટર છે. આ બહુ ગંભીર મુદ્દો છે. તો ખાલી એટલો કહીશ, બાકી તો ઇકબાલભાઈ કીધું, હું એટલો કહીશ કે અમે જે લડત માલિકની એટલી દયા છે કે જ્યારે પણ લડત લડી છે, રિઝલ્ટ લીધો છે. તંત્રને એટલો કહીશ કે તમારી સામે અમને ઘર્ષણમાં ન ઉતરવું પડે, પ્રેમથી પતાવી દો તો બહુ સારો. 15 દિવસનું આહવાન કર્યો છે, પછી 16મો દિવસ અમારો રહેશે. અમને કાયદાના દાયરામાં રહી અમને અમારો હક લેતા આવડે છે, અને હક તમે નહીં આપો તો પછી અમને છીનવતા પણ આવડે છે. તમને છીનવતા પણ વાર નહીં લાગે હક. તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે આરોગ્યનો મુદ્દો છે, ભીમ આર્મીએ જે આહવાન કર્યું છે એના ઉપર તંત્ર પોતાની નજર રાખે અને પ્રેમથી પૂરું કરે એવી મારી ગુજારિશ અપીલ છે. મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા ભીમસેના. આજે આપના માધ્યમથી જણાવવાનું કે ભુજ મધ્યે જ્યારે ખાવડાના લોકો સાથે ભીમ આર્મીએ અને અન્ય સંગઠનો દ્વારા જ્યારે આવેદનપત્ર રૂપે એક રજૂઆત કરવા માટે આવ્યા છે, ત્યારે કહેવાનું કે ખાવડા મધ્યે 80% મુસ્લિમ અને અનુજાતિ સમાજની ત્યાંની વસ્તી છે, ત્યાંના લોકો રહે છે. પરંતુ 2013થી આ જે સરકાર છે ભાજપની, આરએસએસ સંઘવાળી જે સરકાર છે, નીચ માનસિકતા ધરાવતી સરકાર, ક્યાંક ને ક્યાંક લોકો સાથે અન્યાય કરી રહી છે. 2013થી અત્યાર સુધી ત્યાં ડોક્ટરોની જે ઘટ છે, આરોગ્ય મહેકમની જે મોટા પ્રમાણમાં જે ઘટ છે, એના ઉપરથી લાગે છે કે એ લોકોને મુસ્લિમ અને અનુજાતિ સમાજથી રીતસરનું ભેદભાવ છે, જાતિગત ભેદભાવ. એના કારણે જ ત્યાંના લોકોને ન્યાય નથી મળી રહ્યું. તો આજે અમે કલેક્ટર સાહેબને અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરી, તો જિલ્લા વિકાસ અધિકારી સાહેબે કીધું કે આ પ્રશ્ન ગાંધીનગર લેવલનો છે. તો આપ અહીંયા બેઠા છો, આપથી અગાઉ પણ જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર શ્રી હશે તો દર મહિને ખાલી અહીંયાથી લેખિતમાં ત્યાં કાગળ જ મોકલે છે કે બીજું કાંઈ કામ થશે. તો અમારી માગણી છે કે આ બાબતે દિવસ 15માં જો ત્યાંની પરિસ્થિતિ નહીં સુધરે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને ત્યાંથી પગયાત્રા કરી અને અહીંના વહીવટતંત્રને પાસે અમે ધરણા કરી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બેસશું. એ આપના માધ્યમથી અમે ચીમકી આપીએ છીએ. મારું નામ બિલાલ છે, હું ખાવડા બોર્ડર વિસ્તાર પ્રમુખ છું. આજે ભીમ આર્મી દ્વારા જે આહવાન કરેલો હતો કે આવેદનપત્ર એને સાથે વિવિધ સંગઠનોને કચ્છના જે સમર્થન આપ્યો, સૌથી પહેલાં તો અમે એના આભારી છીએ જે ખાવડા વિસ્તાર માટે અવાજ ઉપાડ્યો. અને આજે કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ જિલ્લા વિકાસ અધિકારીને જે આપણે રજૂઆત કરી એમાં આશ્વાસન આપ્યો છે કે અમે અમારાથી જે થશે એ કરશું, બાકીનું કામ જે ગાંધીનગરનું છે તો અમે પણ એ માંગણી કરી છે ભાઈ 15 દિવસની અંદર જે અહીંયાથી થઈ શકે એ કરો તમે, અને ન કરી શકો તો આગળની પ્રોસેસ કરો. અને જે પણ ભીમ આર્મી ટીમ કચ્છ જિલ્લા અને ઇકબાલભાઈએ જે પણ જાહેરાત કરશે, પગયાત્રા હોય કે આંદોલન કે ધરણા પર બેસવાનું હોય, અમે ખાવડાના રહેવાસી બધા તમારી સાથે છીએ અને ચોક્કસ અમારી આ સુવિધા માટે અમે હાજર રહેશું. જે પણ થાય પણ અમે આ અમારી માંગ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આ લડતને આગળ લઈ જશું અને આ બધા મુદ્દા જ્યાં સુધી હલ નહીં થાય ત્યાં સુધી આ લડતને અમે જારી રાખશું. त असांजो हर हमेशा समझी वञो सचाई लाइ करे आवाज़ वठी रहिया हूंदा ने ही फिल्मी डायलॉग थी रहियो आवेदन मथे आवेदन आवेदन मथे आवेदन जेको पिक्चर में जेको आवेदन जो चवंदा हुआ तारीख़ पे तारीख़ तारीख़ पे तारीख़ त खरी रीते जेको कर्मचारी आई के MP MLA आई त ही रोड रास्ते तो समझी वञो इन जो ॾींहं था
ખાતમુહૂર્ત કરીએ હતા કડે સ્કૂલ જો પણ સમજી ગયા इनमें व्या नहीं विजिट किनला पण ना આવ્યા કોઈ પણ અધિકારી પણ નતો હશે તો ખાલી ਅਸੀਂ એની કે એટલો જ ચેલા મંગવાતા ભાઈ અતિંદલ સમય में 15 ડીએ में ही मुद्दे के समझी गयो नहीं करे पूरो तो आते घरे जो घेराव करीबो न होते पुतला डे जो कार्यक्रम रखबो MP MLA कच्छ जा सोनी जा ये असांजी चमकी है भीम आर्मी करे ने वाता रहती जय भीम जय संविधान जय भीम હું મોહમ્મદ ખલીફા ભીમ આર્મી ભુજ શહેર પ્રમુખ તરીકે છું મિત્રો હમણાં જે આવેદનપત્ર દેવામાં આવ્યો આરોગ્ય મુદ્દે જે કલેક્ટર ઓફિસ ને જિલ્લા પંચાયતની અંદર જે એલ્ટિમેટમ દેવામાં આવ્યો છે 15 દિવસની અંદર પૂરો નહીં થાય તો ખાવડાથી એક મોટી સંખ્યાની અંદર લોકો જોડાશે ને વहाँથી પગે પાડા આવી ને ધારણા દેશે અહીંયા આગળ જિલ્લા પંચાયત અથવા કલેક્ટર ઓફિસની અંદર પણ આ સરકાર જે રીતના કીધું કે તારીખ જે રીતના આપે છે પણ કામ ક્યારે કરશે આપણે 80 વર્ષ પૂર્ણ થઈ ગયા છતાંય પણ આજે આપણે આ દેશના વંચિત છીએ આપણે આફ્રિકા જેવો તાલ થઈ ગયો છે આફ્રિકામાં કેવી ગરીબી છે ને ગંદકી ને એવું રોડ રસ્તા વગરનું છે આવી રીતના પણ આપણા પાસે પણ એવી રીતના જ છે અગર આ ઇન્ડિયાના આપણે કઈ ચોથી અર્થવ્યવસ્થા કહેવાય દેશ દુનિયાની આપણે તમે ઢંઢોળું પીટો છે ચોથી અર્થવ્યવસ્થા છે જે દુનિયાની તો આપણે વિકાસ ક્યાં દેખાય છે હજી આજની તારીખમાં શિક્ષકની ઘટ છે આજની તારીખમાં ડોક્ટરની ઘટ છે આજની તારીખમાં દવાખાનામાં મશીનરી નથી તો માણસો જાય તો જાય ક્યાં ખાવડાની અંદર આવડી મોટી વસ્તી ધરાવતો 50 થી 60,000 વસ્તી ધરાવતો જ્યારે મશીનરી લાવે દર મહિને 100 થી 150 ડિલિવરી થતી હોય ત્યાં આગળ શું એક્સિડન્ટ નહીં થતા હોય ત્યાં આગળ ડિલિવરી નહીં થતી હોય ત્યાં આગળ અનેક એવી માદાઈઓ સાંધાઈઓ છે જે એક ને એક ડોક્ટર હોય તો આટલા 40 થી 50,000 માણસો ઉપર એક ને એક ડોક્ટર રાખો છે આ ક્યાંની ન્યાય છે તો સરકાર તરફથી અમે અમારા તરફથી ભીમ આર્મી તરફથી અલ્ટિમેટમ આપ્યો કે સરકાર 15 દિવસની અંદર પૂરો નહીં કરે તો પછી મોટો આંદોલન કરવામાં આવશે જય ભીમ જય સંવિધાન આજે અમે અહીંયા કચ્છ જિલ્લાથી તમામ ભીમ આર્મી એકતા મિશનનો એક સંદેશ લઈને ખાવડા માટે કે કચ્છના અનેક જગ્યાઓ માટે જે આરોગ્ય અને શિક્ષણ માટે જે દુવિધા છે જે ડૉક્ટર નથી જે મશીનરીનો ખામીઓ છે એને પૂરું કરવા માટે અમે અહીંયા જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી આરોગ્ય વિશે અમે વાત કરી છે અને મારે આ ભાજપ સરકારને પૂછવું છે કે ભારતમાં ગુજરાતમાં અને કચ્છમાં આ જિલ્લા પંચાયતમાં તમામ જગ્યાએ ભાજપનો રાજ છે ભાજપની સત્તા છે આજે 80 વર્ષ થઈ ગયા છતાં પણ છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ જાતનો વિકાસ નથી ડૉક્ટરો નથી સ્કૂલોમાં શિક્ષકો નથી અને રસ્તાનો કોઈ ઠેકાણો નથી અને છતાં પણ ભાજપવાળા તમામ MP MLA પોતાની વાહવાહી કરે છે અને પોતાના ઉત્સાહો બને છે એટલે આ લોકોને કાંઈ શરમ નથી આ લોકો શરમ વગરના માણસો છે અને આના માટે તમામ કચ્છના જિલ્લાના તમામ વ્યક્તિઓને જન આંદોલન કરવું પડે અને કરવું પડશે જ નકા આ લોકોને કોઈ પણ ફરક પડતો નથી એટલે આ વિડીયોના માધ્યમથી તમામ સરકારી ઓફિસર અને MLA MP ને બધાને અમે એક સંદેશો આપીએ છીએ કે ભાઈ તમારી ફરજમાં આવે છે કે પ્રજાને શું જરૂર છે જે પ્રજાને જરૂર હોય એ તમામ સવલતો પૂરી પાડવી એના માટે જ પ્રજાએ એ લોકોને ચૂંટીને ત્યાં મૂક્યા છે એટલે મહેરબાની કરી અને અમારો જે આ મુદ્દો છે ભીમ આર્મીનો કે ખાવડા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર જ્યાં જ્યાં પણ દુવિધાઓ છે જ્યાં ખામીઓ છે ડૉક્ટરનો નર્સનો મશીનરીનો તે તમામ જલ્દથી જલ્દ પૂર્ણ કરવામાં આવે એવી અમારી માંગ છે જય ભીમ જય સંવિધાન ये सेंटर खावड़े में अचे थी इनकी आजू बाजू 45 थी 50 गामड़ा आई तै विच में महीने में 100 थी 120 डिलीवरी थी तै विच में अडाणी जो सोलार प्लांट बनो इनमें जो काम कम कही था माड़ू ये पण दवा CHC खावड़ा में गिने था सेंटर खावड़ा गांव में CHC हॉस्पिटल एकड़ी है तै विच में आजू बाजू जो 50 गामड़े के आसपास सैकड़ों जो दवाखानों है इनमें सुविधा की ना है पब्लिक के घना माड़ू चेता कि खाली मुस्लिम पब्लिक रहती एड़ो की न 50 થી 60,000 जो भैया अडाणी में कम कही था एनी में हर अठवाडिये 100 થી 200 जना वहाँ थी दवा गिनला सरकारी हॉस्पिटल में अचन था अने आजूबाजू गामड़ी विस्तार में खाली मुस्लिम समाज रहती एड़ो ना हर एक जात जा माड़ू हॉस्पिटल में दवा गिने था डिलीवरी ला अचन था फ्रेक्चर ला अचन था हर एक बाबते अचन था पण सुविधा की ना पांच सरकार से ई ज मांग कयूं था आवेदन पत्र गिनो कलेक्टर ऑफिस से
तो पहले तो भीम आर्मी सेना जो टीम रही जो खूब खूब आभार धन्यवाद मनातो जो सिनी पब्लिक ला करे आवाज देनो अने भीम आर्मी सेना जो पण कम हाथ में गिणे इन गाल जी जवाबदारी आऊं खणा तो इन काम में कदे अनसक्सेस नहीं वने सक्सेसफुल वेंदी इन जवाबदारी आऊं खणा तो के पब्लिक के लगे तो के इनी टा की नहीं थी तो आज 15 डी असा बात नहीं तो 15 डी पुठिया आके खबर पई वेंदी जे असा वटा कोर वस्तु थी थी ने कोर वस्तु नती थी आभार मणी जो साथ सरकार जरूरी है तो पब्लिक 15 डी रही ने CHC खावड़ा मते आके चोखो शब्द मुझे चाहतो कि भीम आर्मी सेना टीम पूरी CHC खावड़ा तो जले ने भुज सुधी 15 डी रही ने हाजर थी। अस्सलाम वालेकुम।